યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અલગ અલગ રાજ્યો એલર્ટ મોડ પર છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગૃહ વિભાગ હોય કે પછી આરોગ્ય તંત્ર હોય તેઓ પણ હાલ અત્યારે એક્ટિવ મોડ પર છે। અલગ અલગ તબીબોની વેકેશન અને તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે। વડોદરા શહેર અને જિલ્લાઓનો આરોગ્ય વિભાગ આરોગ્ય તંત્ર પણ હાલ અત્યારે એલર્ટ મોડ પર છે। અલગ અલગ હોસ્પિટલોમાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। યુદ્ધ પૂર્વની તૈયારીઓમાં શહેર જિલ્લાના આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર મુકાયું છે। ઓપરેશન થિયેટર્સ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ સેવાઓને આરોગ્ય તંત્રને સજ્જ રાખવા એક શોર્ટ નોટિસ પણ આપવામાં આવી છે। શોર્ટ નોટિસમાં ગમે ત્યારે તે સ્થળ પર પહોંચી શકે તબીબી નિષ્ણાતોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે। કેમિકલ ફેક્ટરીઓ હોવાથી કોર્પોરેશન એન્ટીડોટ કેમિકલ પણ ખરીદશે। 13 જેટલી બ્લડ બેંકોને દર 2 કલાકે રિપોર્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। સરકારી હોસ્પિટલના તમામ તબીબોના વેકેશન તથા રજાઓ રદ કરવામાં આવી છે। ભારત દેશના ઉપર જે યુદ્ધનો હુમલો થવાની સંભાવનાઓ છે કે ભણકારા વાગી રહ્યા છે એ માટે અમારું હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ જ છે। અમારા માનનીય હેલ્થ સેક્રેટરી અને કમિશનર શ્રી દ્વારા જે બી સૂચનાઓ આપવામાં આવશે એનું અમે ચોક્કસપણે ત્વરિત અમલ કરીશું। આ માટે હાલમાં તો અમારી પાસે એક 20 બેડનો વોર્ડ રેડી જ છે અલગથી। અમારા સ્ટાફની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે। તેમજ અમે દવાઓનો પણ પૂરતો જથ્થો જાળવી રાખ્યો છે। ઓક્સિજનનો પણ અમે એ રીતે જથ્થો જાળવી રાખેલો છે। દવાઓ અને ઓક્સિજન જેમ જરૂર પડશે એમ અમે વધારે પણ સ્ટોક કરી શકીશું એવી અમારી કેપેસિટી છે। વૈકલ્પિક વીજળીના વ્યવસ્થા રૂપે અમે જનરેટર પણ સજ્જ જ રાખ્યા છે। એમાં સંપૂર્ણપણે એની ચકાસણી કરી લેવામાં આવી છે। તેમજ હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે આમાં અમારે બ્લડની પણ ખાસ જરૂર પડશે તો આપ સૌ રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને લઈ રક્તદાન કરો એવી મારી અપીલ છે। અમે જરૂર પડે ખાનગી હોસ્પિટલોને પણ કોન્ટેક્ટ કરી એમને પણ આમાં ઇન્વોલ્વ કરી શકીશું। સાહેબ રજાઓ પણ રદ કરવામાં હા, રજાઓ રદ કરવામાં આવી છે। શું તકેદારી લેવામાં આવી રહી છે આપણે? હાલમાં તો અમારું તંત્ર સંપૂર્ણ સજ્જ જ છે અને મેં જણાવ્યું એમ બધી જાતની રીતે અમે ઓલરેડી તૈયારીઓ કરી દીધેલી જ છે।